કોટ કોમેન્ટ, એક મીમ પેજ અને થોડા જ દિવસોમાં 60 લાખ ફોલોવર્સ. હાલમાં આખા ભારતમાં વાયરલ થઈ રહી છે કોકરોચ જનતા પાર્ટી એટલે કે CJP. પણ આખરે આ શરૂ કેવી રીતે થયું? 15 મે 2026ના દિવસે સુપ્રીમ કોર્ટની હિયરિંગ દરમિયાન CJI સૂર્યકાંતએ એક કોન્ટ્રોવર્સિયલ રિમાર્ક કર્યું હતું, જેમાં કોકરોચ શબ્દ યુઝ થયો. ઘણા યુવાનોને લાગ્યું કે એમ્પ્લોયડ યુથને ઇન્સલ્ટ કરવામાં આવ્યા છે. આ કોમેન્ટ સોશિયલ મીડિયા પર આગની જેમ વાયરલ થયું. પછી એન્ટ્રી થાય છે અભિજીત દીપકની. બોસ્ટન યુનિવર્સિટીના સ્ટુડન્ટ અને ફોર્મર પોલિટિકલ સોશિયલ મીડિયા વોલ્યુન્ટીર રહેલા અભિજીતે વિચાર્યું, જો અમને કોકરોચ કહેવામાં આવે છે તો ચાલો કોકરોચ જ બની જઈએ. અને લોન્ચ થઈ કોકરોચ જનતા પાર્ટી. શરૂઆતમાં માત્ર મીમ પેજ હતું, પણ પછી ઇન્ટરનેટે એનો ફૂલ મુવમેન્ટ બનાવી દીધું. CJP એ ગેનઝેડ મીમ કલ્ચરનો ફૂલ ઉપયોગ કર્યો. ફની સ્લોગન્સ જેવા કે મેન બી કોકરોચ અને વોઇસ ઓફ ધ લેઝી એન્ડ એમ્પ્લોયડ. તો તમે એલિજિબલ છો, પણ અંદરની ઇસ્યુ સિરિયસ હતો. યુથ ફ્રસ્ટ્રેશન, એમ્પ્લોયમેન્ટ, એક્ઝામ પેપર લીક્સ અને પોલિટિકલ એંગર બધું મીમ્સમાં કન્વર્ટ થઈ ગયું. અને પછી ફોલોવર્સ એક્સપ્લોશન શરૂ થયું. થોડા હજારથી શરૂ થયેલું પેજ 3 દિવસમાં લાખો લોકો સુધી પહોંચી ગયું. અને થોડા જ દિવસોમાં ઇન્સ્ટાગ્રામ પર 60 લાખ ફોલોવર્સ બની ગયા. રિપોર્ટ્સ પ્રમાણે CJP એ ઇન્સ્ટાગ્રામ પર ઘણી એક્ચ્યુઅલ પોલિટિકલ પાર્ટીસને પણ પાછળ મૂકી દીધી છે. આ ટ્રેન્ડ એટલો મોટો બન્યો છે કે પોલિટિશિયન પણ રિએક્ટ કરવા લાગ્યા છે. હવે આખા ઇન્ટરનેટ પર એક જ ચર્ચા છે, શું માત્ર મીમ છે કે ફ્યુચરનો એક્ચ્યુઅલ પોલિટિકલ મૂવમેન્ટ છે? જો તમને આ વિડીયો ગમે તો લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા.